શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર મહારાજ, શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. હમણાં કીર્તન બોલ્યા લાલ લાલ. હવે સંતોને ગાવું હોય પણ તો કંટ્રોલ પૂજારી પાસે. સંતો મંગાવે આ કીર્તન ગાય ના ગાઈ શકે, સ્ટે ઓર્ડર પૂજારીના હાથમાં. લાલ ભાગા પહેરાય તો જ ગાવે. સંતો એને યાદ આવે તો, લાલ વાઘા યાદ ના આવે આ કીર્તન બોલા. હા એવું ખરું, આ ટેકનિકલ છે. બધા ના ગાઈ શકે, ચાલુ ઢાળ નથી આ સ્પેશિયલ. અમદાવાદ અંબાલાલભાઈ અને પ્રતાપ એટલું ફાઇન બને એક સાથે. નહીં તો સાથે ગાવું ને મુશ્કેલ હોય. અને આવું અને બીજા ચાલુ ઢાળ વાળા બધા સાથે ગાઈ શકે. આવા બે જણ સાથે ના ગાઈ શકે. અને સહજ લોકો કંઠ એટલે માઇકની જરૂર જ નહીં. માઇક પરત જ નહીં, ઠેઠ ત્યાં સુધી પહોંચે. કુંડળમાં રાજાઓ આગળ શેરી કહેવા લાગ્યા, સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે, પોતાની નહીં, આટલું જ ફેરવાનું છે. બધું સેટઅપ હોય, ફોકસ આમ જ થતું હોય. આમ કરે ને કામ થઈ જાય. સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે ને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, તેને વિઘ્ન નડતા નથી. હરિભક્તના દર્શનથી અંતર ઠરે છે, બરોબરિયા હોય જોઈ લો છો. નાનો હોય તો નાનામાં ગણી કાઢે, આમ ઠીક છે, કામ બહુ કામનું નથી. અને જે કામનું હોય બરોબરિયા હોય તો ઠરે નહીં, અંતર ઠરે નહીં, ઉકરે. અને મોટો હોય તો મોટા છે આટલું આ જ્ઞાન છે. આ તો અંદર કેવું ઘડતર થયું છે એનું આ પરિણામ છે. સત્સંગ પચાવ્યું છે તમે, આ પરિણામ આવે. કેવું આવે? સંત હરિભક્તની અહીંયા દર્શન કરો. અહીં તો કરીએ છીએ, અહીંયા જો બરાબર કરે તો અહીંયા થાય. અહીંયા ક્યાં કરે છે? આમ આમાં પણ વિચાર તો કંઈક ચાલતા, ખાલી જ રાઉન્ડ જતા હતા ભડાકા. દર્શનના રાઉન્ડ ભડાકા ક્યાં હોય છે અંદર? તો કીર્તનની વાત થઈ અને થોડી વાર પૂછ્યું હોય કે ભગવાનના વાઘા કેવા પહેર્યા છે, તો આ દર્શન આપણે ડિટેલમાં તો વાત જ જવા દો. મોજડી કે એને હાથમાં કયા રૂમાલ તો વાત જ જવા દો. જો અહીંયા જ દર્શન તો અહીંયા થાય દર્શન હરિભક્તમાં આનંદ થાય. કોના સંબંધ થયો છે? સંબંધમાં આપણે ઓલું બધું બહુ કરતા હોય. ગઈકાલે ઓલા બધા આવ્યા આપણે અહીંના મેયર ને બધા, એને સંબંધ થયો એ આપણને સમજાય, આ લોકોનું કામ થઈ ગયું. આ બધા વર્ષોથી ભેગા છે, એનું કામ નથી થતું. આવું છે. એટલે બાહ્ય દ્રષ્ટિ જ હોય છે. આપણે સંતો હરિભક્તો ભગવાનના દર્શન કરવા બાહ્ય દ્રષ્ટિ, અંતરચક્ષુ જ્ઞાન ચક્ષુની જરૂર છે આ દર્શન. આ ચક્ષુ નહીં, જ્ઞાન ચક્ષુ.
કેટલું ભગવાન પર કૃપા કરી છે. ક્યાં આપણે સ્વામીના નામ લેવાનો અધિકાર જ નહોતો. એ દર્શન દે છે, એટલે મૂર્તિ દ્વારા દર્શન દે છે. સાક્ષાત ભગવાન છે, આ કાંઈ પથ્થર નથી. આ હા, ભગવાન અંદર બિરાજી ગયા. અંતરદ્રષ્ટિ હોય ને તો આ દર્શન થાય. અને શ્રીજી મહારાજ સાક્ષાત છે, મૂર્તિ પણ નહીં, ભગવાનની મૂર્તિ પણ નહીં. એ હજુ સેકન્ડ નંબર આવે. ભગવાન જ, ભગવાન મૂર્તિ શું? ભગવાન જ પોતે છે. ભગવાનની મૂર્તિ તો આ બધા છે. સેકન્ડ નંબર હરિભક્તો, ભગવાન મૂર્તિ. આ તો સાક્ષાત ભગવાન છે. સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે, આ સાધના. આપણે સવારે ઉઠીને વહેલા ઉઠીએ, 3 વાગે ઉઠીએ, પૂજા કરીએ, ધ્યાન કરીએ, આ એક સાધના છે. સંત હરિભક્તની જે મોટાઈ સમજવી ને, સાધના છે. પ્રવૃત્તિને સાધના જ બનાવવાની છે. જો પ્રવૃત્તિ જ રાખીએ ને આપણે, તો ગડબડ ગોટા થવાના. ઈર્ષ્યા, માન, અદેખાઈ, બરોબરીયાપણું બધું અંદર આવવાનું. પ્રવૃત્તિ સાધના. મારા ધ્યાન સમજવું પ્રવૃત્તિને. વાસણ ઉટકો, ઝાડુ કાઢો, હરિભક્તોને નવડાવો, ધોળાવો, સરભરા કરો. સાધના સમજી. સાધના કેવી રીતે કરી? તમે મહિમા સહિત કર્યું હરિભક્તોની સેવા. જો મહિમા સહિત કઈ સાધના થઈ ગઈ. એમને એમ કહે તો પ્રવૃત્તિ જ રહે. પ્રવૃત્તિ એમ બીજા લોકો કહે ભૌતિક ના, ભૌતિક નહીં આપે, પ્રાકૃત ભક્તિ. એની આ જ પ્રવૃત્તિ. જો તમે પારસમણી છે સત્સંગ, તો હાથમાં પ્રવૃત્તિને સાધના બનાવી તાર હાથમાં છે. પારસમણી અડાડીને સોનું થાય ને, તો પ્રવૃત્તિને તમે દિવ્ય બનાવો હાથમાં છે. આવી રીતે સંત હરિભક્તોને જુએ. તો સાવ મનુષ્ય ભાવ જ હોય છે હરિભક્તોમાં. આ તો આવો છે, આ તો આમ છે, આ તો ભણેલો છે, આ ગરીબ છે, આ તો નીચી જાતિને છે, આમ છે. આવી રીતે દર્શન કરે, બધું કાઢી જ નાખો, સદંતર કાઢી નાખો. બ્રહ્મની મૂર્તિઓ છે. હા, સંબંધમાં આવ્યો યોગી આપે તો કોઈ કહ્યું કે હરિભક્તોમાં આત્મબુદ્ધિ કરવી, ભગવાન જ કહ્યું. પછી કઈ હરિભક્તો કોને ગણવા? યોગી આપત કહે છે. બાકી સ્વામિનારાયણ નામ જે લે તે બધા હરિભક્તો. લો કેવું કે કેટલી વિશાળ દ્રષ્ટિ છે. આપણે કન્સેશન. આમાં હરિભક્તો કોને હરિભક્ત સમજવા? કરતા કરતા તો હાવ આટલે આવી જાય. હવે બધા નાખો ને, બધા હોલસેલ. ત્યાં દુકાન જેટલી મોટી, જેટલો માલ વધારે, પછી ઓલું શું કહે તમારે રિટેલ, અને પછી ઓલું હોલસેલ. હોલસેલ ધંધો કરો ને, હું કામ રિટેલ ચૂંચું કરે? બધા હરિભક્તો જાય છે શું એમાં? જો આ લોકમાં એક કાયદો છે. જો એક 99% છૂટી જતા હોય, 99 ગુનેગાર છૂટી જતા, પણ એક નિર્દોષ મારો જવો ના જોઈએ. આ લોકનો કાયદો છે. સત્સંગમાં કેટલું હોય છે ને, 99 ગુનેગાર છૂટી જાય, પણ એક નિર્દોષ મારો ના જવો જોઈએ. તો હોલસેલ ધંધો કરીને તો આ કલમ સેટ થાય, નહીં તો ખોટનો ધંધો તમારે. હા, 99 ગુને કેટલી મોટી વાત કહી. આ લોકની વાત છે. આ જસ્ટિસ, જે ન્યાયાધીશ હોય એને આ કલમ મનમાં રાખવી પડે, જજમેન્ટ આપવું પડે. 99% ગુનેગાર છૂટી જાય, ભલે એક નિર્દોષ મારો ના જોવો જોઈએ. તો સત્સંગમાં આપણે આ દ્રષ્ટિ રાખવાની, સંકુચ દ્રષ્ટિની. આ હોલસેલ વેપાર કરો ને, બધા હરિભગત છે. જાઓ
બાદ બાકી કરો છો બધા સંબંધમાં, બધા હરિભગત બાદ બાકી હોય જ નહીં. સંબંધનો મહિમા બાદ બાકી ના એમને મહિમા હોય ને એમાં બાદ બાકી આવે. તમે એમાં 4 ગુણ છે, એમાં 5 ગુણ છે, એમાં ગુણ નથી, બાદ બાકી કરે રાખો, પત્તો જ ના પડે. સંબંધનો મહિમા. વૃક્ષ ફેરીનો અવતાર માંગ્યો ઉદ્ધવજીએ. જો જે શબ્દો જોજો, યોગી આવે કે પાસે બેસવાનું કેમ ના માગ્યું? ભગવાન રાજી થઈ ગયા. ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી કંઈ વરદાન માગો, તમે અમને બહુ રાજી કર્યા. તો ઉદ્ધવ યોગી આવે કે પાસે પાસે બેસવાનું કેમ ના, ભગવાન જેવા ઐશ્વર્ય કેમ ના માગ્યું? ભગવાનના ધામમાં કેમ ના માગ્યું? આવું કેવું માગ્યું કે જ્યાં ગોપીન ચરણ ઉડતી ત્યાં મને વૃક્ષનો અવતાર આપો. યોગી એમાંય પછી કહેતા કે મહંત નહીં, વૃક્ષ વેલીઓમાં કોક વૃક્ષ વેલી, તો એમાં હેડ હોય ને, 5-6 પ્રકારના ઝાડ હોય, વૃક્ષવેલી હોય, એક ટોપ હોય, સેકન્ડ. તેમાં બુદ્ધો જે વૃક્ષવેલીનો કોક વૃક્ષનો અવતાર, જેને કહીને ગોપીન ચરણ મારા ઉપર પડ્યા જ કરે, બુદ્ધિનો ઉપયોગ નહીં, તારું મારી દીધું. જો આ બધા જ ભગવાનના ભક્ત, આ ભક્ત આ નહીં, આ બધું માથાકૂટ શું કરે બધા. ત્યાં દુકાનમાં ગ્રાહકો આવે છે, આમ પેલું કરો છો, ભેદભાવ પાડો, બધાને અટેન્ડ કરો છો. હા, ક્રમમાં આવે રીતે અટેન્ડ કરતા જવાનું. અરે અહીંયા છે ને, જો મહારાજ કહે સાવ સાહેબ બુદ્ધિહીન છે ખરેખર. ભગવાનની ભાષામાં, ભગવાન દ્રષ્ટિએ આપણે બુદ્ધિહીન છીએ. કોઈ વેપારમાં, નોકરી ધંધોમાં કરે છે રિટેલ, જો હોલસેલનો લાગ આવ્યો હોય તો રિટેલમાં ના પડે, બરાબર કે નહીં? રિટેલ ચૂંચું હવાથી હાવી શું કરવાનું? એક ઝપટ ના મારે, 2 ખટારા ટ્રક મોકલી આપે. બુદ્ધિહીન જ છીએ આપણે. સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, મોટાઈ સમજ્યા પછી આ બીજી કલમ, અંતર ઠરે છે તો મોટાઈ સમજ્યા કહેવાય. અંતર ના ઠરે તો ગડબડ છે, કંઈ બરોબરિયાપણું છે, કાંઈ અદેખાઈ છે, ઈર્ષા છે. મોટાઈ સમજે પણ અંતર ના ઠરે. લો, અંતર ઠરે ક્યારે? મોટાઈ સમજે ને અંતર ઠરે, ઈર્ષા ના હોય, બરોબરિયાપણું ના હોય, મહિમા ખરેખર અંતરથી સમજતો હોય તો થાય. પછી જેનાથી અંતર થાય તેને વિઘ્ન નડતા નથી. કોઈ પણ કાર્ય ગમે ત્યાં વિઘ્નો ઢગલો હોય. સારા કામમાં લખ્યું જ છે, સારા કામમાં 100 વિઘ્ન. અમારે કહે છે ને સરમંગલ સ્વામી, એને કહે 100 બોલે ને, 100 આમ એટલે 6 ને 100 બોલે લખે. ત્યાં નારાયણભાઈ હવે રાવજીભાઈ દૂધવાળા હતા, સંતો 6 જણ જતા હતા મુંબઈ ગોંડલથી. એમણે ફોનમાં જણાવો કે અમે 100 જણ આવીએ છીએ, એટલે નાસ્તા લઈને આવજો. એટલે 100 જણ લઈને આવ્યા, 6 ને 100. રાવજી કે સ્વામી ત્યાં 100 સંતો ક્યાં છે? સ્વામી કે હા 100. બોલા 6 કેવા ભગવાન 100 બોલે કે 100 કે છે ને, આ 100 છે ને. એટલે આવું થયું. નારાયણ સ્વામી નારાયણ ની જય. ભાઈ સંતો છોડા ને લઈ ગયા મુંબઈ,
100 જણનો નાસ્તો ના જે કારણ બધું. પણ કહેવાનું શું કે મહારાજ કહે છે બાદ બાકી ના જોઈએ. આપણે બધાને હોલસેલ વેપાર કરો, બધા હરિભક્તો છે, નાના મોટા ના કરો, આમ તેમ ભેદ ના પાડો, દિવાલ ઊભી ના કરો, બધા ભગવાનના દર્શન. આખા બ્રહ્માંડના ભાગ્ય ખુલ્યા, ખાલી આપણા નહીં, આ બ્રહ્માંડ ભગવાન. એક બ્રહ્માંડમાં એક વાર કઈ જતા હોય ભગવાન. લો મહારાજ પધરામણી થઈ, બ્રહ્માંડના ભાગે ભરી ગયા. એવું છે. દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. લો આ ખજાનો ભરો દાસ ભાવનો. એ મટીરિયલ ભેગું કરો જેનાથી દાસ ભાવ આવે. આપણે સારું મકાન બનાવવું હોય, તમે સારી ઈંટો, ચૂનો, સિમેન્ટ, જે કંઈ બધું સારું બધું મટીરિયલ ભેગું કરીએ, મકાન મજબૂત ને કેવું સરસ થાય. તેમ દાસ ભાવ માટે મટીરિયલ ભેગા કરો. તેવા મટીરિયલ ભેગા કરો ને કે દાસ ભાવ સચોટ મજબૂત થાય અને કોઈ વિઘ્ન ના, સુંદર દેખાય. આપણે દાસ ભાવની વાત સાંભળી, પણ પછી મટીરિયલ ગમે એવું ભેગું કરી, કચરો બધો, પાયામાં જ ભેંસનો પોદરો નાખેલા. હવે દાસ ભાવનું મકાન કઈ રીતે ટકે? સવારે વાંચતા સાંજે બાપ થઈ જાય. સવારે દાસ ભાવ સાંભળે, સાંજે બાપ. એવું મટીરિયલ ભેગું કર દાસ ભાવ માટે. બધી ઉત્તમ વસ્તુઓ, કારણ કે આ માલ છે, આ ખરેખર કરવા જેવું છે. આટલું જ કરવાનું, સત્સંગ જ આ જ છે. બસ બધી સાધનાનું ફળ જ ગઈકાલે બધી સાધનાનું ફળ છે. આ આપણને જે આ સત્સંગ મળ્યો એ. દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય. નેરુ બિયારું મેરુ નહીં, ઓલો શાસ્ત્રા લગે એ મેરુ. આ તો નાની ટેકરી છે. મેરુ છે, મેરુ સુમેરુ નામ છે, મેરુ જ નામ. પ્લેનમાં દેખાય. એટલે નૈરોબીથી આ એડન બાજુ જાય દેખાય છે. દાસ ભાવ ના હોય તો મેરુ સમાન ગુણ હોય તો શોભતા નથી. ભલે શોભતા નથી, ભલે રે એમ ગુણ પડ્યા રે, શોભતા નથી. એટલે કોઈ નજર જતી નથી અને કોઈને પ્રેરણા મળતી નથી. એમને રે બધું. અને જે નમ્ર ભાવ હોય, દાસ ભાવ હોય, એ આટલું ગુણ હોય તો લોકોને પ્રેરણા મળે એમાંથી. ઓલું છે ને, એને અંદર ઉદ્વેગ થાય. જેટલા ગુણ વધારે અને દાસ ભાવ ના હોય તો ઉદ્વેગ થાય સામાન્ય. હા, વાગે ને ભાલા ભોંકાય ને એના એ જ ગુણ ભાલા થઈ જાય. હા, પંખાને બદલે ભાલો થઈ જાય. જે દાસ ભાવ હોય તે ગુણ છે સોનાના થઈ જાય, શોભે એમ એકદમ ઉઠાવ આવી જાય. દાસ ભાવ ના હોય તો મેરુ સમાન ગુણ તો શોભતા નથી. અનંત ધ્યાન ધારણા કરતો હોય, જોજો એ અનંત સિવાય વાત જ નથી. 2-5 ધારણા નહીં, અનંત ધારણા, અનંત ધ્યાન ધારણા કરતા. એક કઈ ધ્યાન કરતા નહીં. ધ્યાન કરવા બેસે સમાધિ જ થઈ જાય સીધી. સંતો ગણ્યા પૂજા કરતા ને, પછી કોઈ આવે જસના સ્વામિનારાયણ અને જસના વચ્ચે કરતા ને મહારાજ મોકલતા હે, જા જગાડે ને ધ્યાન. રસ્તામાં કાર ફર્સ્ટ ક્લાસ હોય, રસ્તા ફાઇન હોય, સંતો મારા શરૂ કરે, 2 મારા ફાઇન, પછી ખાડા સ્વામિનારાયણ.
વચ્ચે કંઈ ડખો આવે, બમ્પ આવે ને તો પાછું જાગૃતિ આવે, એવું છે. એટલે આમ અનંત ધ્યાન ધારણા, એક ધ્યાન થતો નથી. એમ કેટલા વિઘ્નો આવે છે એક જ ધ્યાનમાં. તો અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, આ તો છે જ નહીં. આપણે ભૂત ભવિષ્ય કહેવાનું, આપણા ભૂત થઈ ગયેલું હોય તો યાદ નથી આવતા. તો આ તો કહી શકે, બીજા ના કહી શકે, પોતાની વાત નહીં. તમે ગયા વર્ષે શું કર્યું, 10 વર્ષ પહેલા શું કર્યું, ગયા જન્મમાં ખોતા, બધું કહી શકતો હોય. ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતનું જાણતો હોય. કેટલી આ તો ભગવાનના જ ગુણ બધા. અનંત જીવોની નાળી જાણતો હોય, લો અનંત પરાક્રમ કરતો હોય. પેલો પરાક્રમ એટલે આપણે જે અર્થમાં કઈ એવું નહીં, ખરેખર શૂરવીરતા દાખવીને કઈ આમ દેશની સેવા કરી, સત્સંગ સેવા કરી, જે નામાંકિત પરાક્રમ, જેમ નોંધપાત્ર પરાક્રમ. અનંત જીવ નારી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. આને પૂછીએ આપણે, જવાબ છે. બોલો બાળક, 10 મીડા બનાવો ઇક્વલ ટુ 0 0 0 0 ઇક્વલ ટુ 0. શીરો એ નહીં, 0. ના અગર 1 લગાડો તો ઓહો કેટલા થઈ ગયા. એકડા પછી 1 મીડું એટલે 1 0 10 2 0 3 0 3 0 1000 4 0 5 0. જો ભાઈ 1 કાઢી નાખો પછી માથે પડે 0 0 0 0. કાંઈ નહીં, કોઈ ચેક તમને લખી આપે, I promise to pay the bearer sum of rupees 0 0 0 0. ચેક લઈ જાઓ ને ભારે પડે, ખિસ્સામાં લઈ જાઓ ને ભારે પડે. એક અંદર આગળ આવી ગયો તો જ્યાં કે દાસ પણ એક અંક છે, બીજા બધા સાધન જો આ બધા મીડા ગણાય છે. અનંત ધ્યાન ધારણા કરતો હોય, મીડા 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 મીડા. ભૂત ભવિષ્ય કહેતો હોય, મીડા 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 મીડા. અંતનું જાણતો હોય, મીડા 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 મીડા. અનંત જીવન નાડી જાણતો હોય, મીડા મીડા મીડા. અનંત પરાક્રમ કરતો હોય, મીડા 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 મીડા. તો પણ દાસપણું ના અંક વિનાના શૂન્ય જેવું છે. ઇટ રિમેન 0. ગમેલા મીડા ભરી નાખે હોલમાં, અહીંથી શરૂ કરો મીડા રણુલી સાહેબ ઇક્વલ ટુ ઓનલી 1 0. આટલા બધા 0 ઇક્વલ ટુ ઓનલી 1 0. આટલા બધા મીડા મલ્ટીપ્લાઇડ બાય આટલા જ મીડા. 18 મીડા મલ્ટીપ્લાય 18 મીડા ઇક્વલ ટુ મીડું 0. જો એક આગળ આવે ને કામ થઈ જાય. તો એક શું છે સત્સંગમાં? એક શું છે અહીંયા હતા એટ પ્રેઝન્ટ? દાસ ભાવ. આમ તો ભગવાન એક છે, પણ અહીંયા પ્રસંગ પ્રમાણે દાસ પણ હોય. દાસ પણ ભગવાનના જ ગુણ છે, એટલે ભગવાન જ કહેવાય. યોગી આપા લખ્યું, દાસ પણ મહારાજે પણ કહ્યું, દાસ પણ ભગવાનના ગુણ છે. હા, જેનામાં દાસ ભાવ હોય ને એ ભગવાન તુલ્ય જ છે. દાસના ઉરમાં શ્રી હરિ નિવાસ કરીને રહે છે. ધામ બની ગયો, લો અક્ષરધામ બની ગયો દાસ. એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેશે. નિવાસ કરીને રહેશે નહીં, એકદમ આનંદથી રહેશે, એકદમ
જેને કહે ને જેને ગાદી પોચી હોય ને કઈ મજા આવે, લાકડા પર બેઠો હોય. એમાં આવા દાસનો હૃદય છે ને સુંદર મજાનું સિંહાસન છે. ભગવાનને ગમે એવું સિંહાસન, ઉઠવાનું મન જ ના થાય ભગવાનને, બેસી જાય દાસના હૃદયમાં. તો જો આપણે આ કરો, આ બધું કરો એટલે ભગવાન રાજી થાય. ભગવાન નિવાસ કઈ રહે છે, કેટલી મોટી વાત કહી. અને ઓલા ભૂત ભવિષ્યનો જાણતો હોય, અનંત ધ્યાન કરતો હોય તો નથી ભગવાન એની પાસે. લોકોને લાગે ધ્યાનથી બેઠો હોય ને, ઓહો શું ભગવાન સુખ લઈ રહ્યો છે, મારા ચોકડીમાં ગપોડી છે. આવું થાય. વાસણ સુથારને ઘરે શ્રીહરિ કે સત્સંગના પ્રતાપથી સત્સંગના ગુણ આવે છે. સત્સંગનો બીજાના પ્રતાપથી ના આવે સત્સંગના ગુણ. બીજી કોઈ પણ વિદ્યા સત્સંગના ગુણ ના આવે. દિવ્ય છે, સોનું છે, બીજા બધા પિત્તળ છે. સત્સંગના ગુણ છે, બીજા બધા ગુણ પિત્તળ છે. એ સોના ના પહોંચી વળે ગમે હોય. અમેરિકન ડિઝાઇનના લેટેસ્ટ ઘરેણા હોય તો પણ પિત્તળ ના હોય, ઇમિટેશન કે છે. એક મણ હોય અને હજુ ખાલી 1 કિલો સોનું હોય ગઠ્ઠાના રૂપમાં. સિલેક્ટેડ પેલી ડિઝાઇન નહીં, આમ ગઠ્ઠા માથે પડે લોહી કાઢે, ઢીમણું કરે, બીજો ગઠ્ઠો ઊભો કરે. પણ તો સોનું છે, એને પહોંચી ના વળે. એક મણ બોલા ઇમિટેશન આને ના પહોંચી વળે. મારા એટલે કહે છે કે સત્સંગના પ્રતાપથી સત્સંગના ગુણ આવે છે. પહેલા સત્સંગના પ્રતાપથી સત્સંગ કરીને ગુણ લાયો હોય ને એ જ સોનું. બાકી એમને ગુણ હોય અંદર પિત્તળ છે, દેખાય તમને ગોલ્ડ દેખાય. અમે એક ઘરે ગયા હતા પધરામણી, તે ખોલામાં એક મૂર્તિ હતી આટલી સોનાની. મેં હરિભક્તને પૂછ્યું આ સોનાની? હા. બહાર કેમ રાખી છે? આ તો તિજોરીમાં છે. સાહેબ પોલી છે. અરે પોલી તો 2 કિલો થાય, આટલી મોટી મૂર્તિ લાઈન મારા ખોરામાં નાખી. પ્લાસ્ટિક, પ્યોર પ્લાસ્ટિક. એને એવું બધું બફિંગ અફિંગ કઈને બનાવ્યું હતું ને, કલર સોનાની જ લાગતો હોય. હા, તો એન્ટિકનો મહિમા બહુ છે. લોકો એન્ટિક બનાવે છે, એટલે પથ્થર મૂર્તિ બનાવે પછી એમાં એવું પેલા આપણે રેતીથી મારો કરે ને આમ થાય, એવું બધું કંઈ એન્ટિક બનાવી દે. એન્ટિક કાર્બન થિયરીથી ખબર પડી જાય તરત પોલમાં. એટલે એવી રીતે મારા કે સોના સત્સંગથી જે ગુણ આવ્યા હોય તમારામાં, નમ્રતા, દયા, એ સોનું છે. અને બીજી રીતે આવ્યા હોય કેમ કે એમાં દોષ રહેલા છે ઓલામાં. હા, સૂક્ષ્મ અહંકાર જે ખબર ના પડે તમને, અને પ્રસંગે ભભૂકી ઉઠે, એમને ના આવે. સ્વામી બાપા ત્યાં મહારાષ્ટ્રમાં નીકળ્યા હતા સત્સંગ પ્રચાર માટે. તે બહુ મોટા વ્યક્તિ હતી. એના આશ્રમ એ જરા માદા, એટલે સ્વામીને થયું કે આપણે જોઈ આવીએ. તો આ આપણે સ્વામીએ કહ્યું કે અમી સાહેબ બહેનો હોય ત્યાં એટલે જરા કસી જાય, બાપા મળીને જતા. જે બગડ્યા તમારા ઈસ પાર કી ઉસ પાર, આપણે શોભે નહીં એના મોડામાંથી એવા શબ્દો નીકળ્યા. આવું થઈ ગયું. વિવેક સાગર બધું સમજાવ્યું પણ તો આવું છે.
એટલે આ લોકના ગુણ હોય ને ગમે ઊંચ કોઈ સાત્વિક, પણ અંદર બધું છુપાયેલું છે. આ અંદર અંદર એમાં જે ડાઘ છે, આ લોકના ગુણમાં ડાઘ છે અંદર. પ્રમુખ સાહેબના એક ડાઘ ના મળે, એક ગુણમાં એક ડાઘ ના મળે એવા વ્યક્તિ. આ સત્સંગથી આવવા આવે. મહારાજે પણ છેલ્લા ત્રીજામાં વાત કરી કે આત્મનિષ્ઠા હોય એને પ્રેમ ભાવ હોય, ના હોય ઉડી જાય આત્મનિષ્ઠા તાપને એની ગરમીથી છે ને પ્રેમ રહે જ નહીં. એમાં કોઈ ગુણ જ ના રહે. દયા અને પ્રેમ, દયા અને પ્રેમ અને આત્મનિષ્ઠા. હા, આત્મનિષ્ઠા અને વૈરાગ વાળો, એમાં દયા અને સ્નેહ રહે કે નહીં, અથવા હોય કે નહીં? બે ઓપોઝિટ પાર્ટીસ. જ્યાં આત્મનિષ્ઠા અને વૈરાગ ત્યાં દયા સ્નેહ ઉભા જ ના રહે, ઊંધી પૂછડીએ ભાગે. જ્યાં આ બે હોય, દયા સ્નેહ હોય, ત્યાં ઓલાને ફાવે નહીં, ફાવટ ના આવે, રસ્તો પકડે, ખુરશી ઊભા થઈને જતા જ રહે, એસેમ્બલીમાં ભરાય જ નહીં, મીટિંગ થાય જ નહીં. આવું છે આ પ્રશ્ન. બંને જરૂર ના છે, બંને જરૂર ના છે, પણ ભેગા રહી ના શકે. તો મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જે વૈરાગ, આત્મનિષ્ઠા વૈરાગ હોય, દયા અને સ્નેહ હોય કે નહીં? હા હા, હરિભક્તની દયા અને સ્નેહ રહે કે નહીં? આત્મ વૈરાગ જો નિષ્કોણ થાય પ્રશ્ન. ભલા વૈરાગ હતો દૂધપાક પત્તરમાં નાખ્યું, પોતાને મારવા લાગ્યા, ઝાપટવા લાગ્યા. એટલે હરિભક્તો દોડી ગયા સ્વામી પાસે, ગોપાલ સ્વામી પાસે. સ્વામી આ ઢોરી નાખ્યો, 2 મણ દૂધપાક ઢોરી નાખ્યો, ગટરમાં નાખી દીધું. પછી કહ્યું કે સ્વામી તમે જ્યાં સુધી રહેશો ત્યાં કાચી રસોઈ બનશે, ત્યાં ચિંતા ના કરશો. ત્યાં નિષ્કાળ સાહેબ સેવક ભભૂક્યો હતો, ચોળી ફાળ ખાતો ખાવા દેતો નથી. જ્યાં શાંતિને બદલે આખું ઉદ્વેગ થઈ ગયો, આખું વાતાવરણ છે ને આમ બગડી ગયું, દોડાઈ ગયું. તો જ્યાં ભેગા રહી શકે નહીં, આ વૈરાગ આત્મનિષ્ઠારો હોય અને હરિભક્તો દયા અને સ્નેહ રહે કે નહીં? ગોપાલ મુક્તા એમને કહ્યું. હા, શુદ્ધ સત્સંગ, શુદ્ધ સંપ્રદાય સ્નેહ રહે. બંને ગુણ જરૂર નહીં. એટલે શુદ્ધ સમય આપણી ગુરુ પરંપરા જોતા એકથી એક જરાય ઓછું થયું નથી. મહારાજ ગુણાસન તો વાત પરની છે, પણ સ્વામીથી શરૂ કર્યા અક્ષર બ્રહ્મ, તો એમને જેમ મારે ધારી રાખી, ભગતજી એવી રીતે જ ધારી રાખ્યા ભગવાન. હા, લેશ ઓછું નહીં. ભગતજી ના કહું હું પછી સહેજાન સાહેબ વિમુખ તો વિમુખ ના થવું, તો હું વિમુખ કરવાના હતા. શાસ્ત્રીમાં સ્વામી કે હરિભક્તને કહે આ સાધુ કેમ શ્રીજી કહે, શ્રીજી કેમ આ સાધુ કહે. ઓલું બાદ બોલી શકાય, શ્રીજી કેમ આ સાધુ, પણ આ સાધુ એમ શ્રીજી કેમ બોલી શકો છો? કોઈની તાકાત છે? આ સાધુ કેમ શ્રીજી કરે છે? જો આ યોગી આપા, આ તો શાસ્ત્રી મહારાજે જ કહ્યું છે. અને કોઈ બ્રહ્માંડ જોગીને જોડ નથી. કરોડ રૂપિયા ઢગલા મૂકો ને તો ઓછું છે. શાસ્ત્રીમાં એટલા બધા ગુણગાન ગાયા છે યોગી આપવાના, છડે છોક તો. અને બધા ગુણ પેલા લૌકિક નહીં, હા બધા અલૌકિક એવા ગુણ ગાયા. પછી યોગી આપા બોલ્યા, પ્રમુખ સાહેબ શાસ્ત્રીમાં રોમનોય ફેર નથી. લો એટલે આ પરંપરામાં તમને આ દયા ને સ્નેહ મળે. વૈરાગને આત્મનિષ્ઠા હોવા છતાંય દયા સ્નેહ કરી શકે હરિભક્તો પર હોય. અને આપણે જોઈએ અનુભવ કર્યો છે, બધાને અનુભવ છે. યોગી કેટલો વૈરાગ હતો,
વૈરાગણ બીજાને જમાડી ના શકે, જોઈ ના શકે, જમતો હોય ને જમાડી વાત જ ક્યાં છે, જમતો હોય ને હું આ ધોરવાના છે, આવું જ મનમાં બબડ્યા જ કરે, એને સુખ જ ના આવે. બીજો કોઈ જમતો હોય એને ઉદ્વેગ થાય. લો તો જમાડવાની વાત જ ક્યાં છે. યોગી આપણને પ્રમુખ સાહેબ જોયા છે, અરે ઢગલા કહી દે જમો ઘરાના સમ. એકવાર એક હરિભક્તને કહું કે તમે રોકાઈ જાઓ ને, બાપા મારે બહુ કામ છે. ના, એક દિવસ રોકાઈ જાઓ આમ કહીને. પછી બપોરે જમવા બે, મારા સમ ખાવું જ પડશે, આટલું ખાવું જ પડશે, ઘરાના સમ. હા, પછી એક દિન 4 દિવસ રોક્યા એરી વગર. થોડો ડોઝ આપે એમ, એક સામટા ના 4 દિવસ રોકવા છે, રોકે. પછી સાંજે, આજે સાંજે તમે કહો કાલે જ રજા આપશું, પછી કાલે સાંજે રજા આપશું, 4 દિવસ ખેંચી ગયા. આ વૈરાગવાર ના હોય, હું તો રોકાણ તો રવાના કરે એવી ટ્રીટમેન્ટ આપે ને વહેતો જ થાય તમારે. તો શુદ્ધ સંપ્રદાય એટલે અહીંયા બધું ઘડતર થઈ શકે, કરવું હોય તો. એ તો અહીંયા કોરો રહે, પણ અહીંયા અવકાશ પૂરો. બીજે તો એને અવકાશ છે જ નહીં. આ શુદ્ધ ગુણ આવે, વિરોધી ગુણ ઉભા જ ના રહી શકે. સત્સંગના પ્રતાપી સત્સંગના ગુણ આવે છે, પણ તેને જીરવા કઠણ છે. પછી આ કરોડ રૂપિયા કમાયા તો જીરવા કઠણ છે. ભલા અમે જોયા છે ખરેખર સત્સંગી, પણ પૈસા આવે ને જીરવા મુશ્કેલ થઈ જાય. હવે રવાડે ચડી જાય, એમાં જુગાર ઉગાર બધા ઘૂસી જાય અંદર, પાછો મિયા ઠેર ના ઠેર રસ્તા ઉપર આવી જાય. આવું જીરવા કઠણ છે. એટલે આ તો પૈસાની વાત, પણ ગુણ સત્સંગ અંતર્યામી પણ આવ્યું હોય, પછી વચન સિદ્ધિ આવી હોય, જીવા કઠણ. આ મુઠ્ઠી બાંધી છોડતા જ નથી. એકવાર હરિભક્તો પ્રમુખ સાહેબને કહ્યું કે સ્વામી તમે, અરે વરસાદ ખેંચ હતી, વરસાદ પાડો, વરસાદ તો બધા કહેતા હતા. એક સંત બોલ્યા કે સ્વામી તમારે રહેશો તો અમને આપી દો ને. એટલે અમે વરસાદ પાડીએ, મુઠ્ઠી બાંધીને બેઠા. એટલે આવું છે, જીરું કઠણ છે. હા, એકવાર સુરા ખાચરને બધા મહારાજને કહે મારે વરસાદ પાડો, મરી જાય. તો મારે કહે સોમલો ખાચર બોલે તો પાડીએ. સોમલા મારી પેલી ઓલા પાસે ચૂંટલા ભરે ગોદોમાં, બોલ બોલ, બોલે જ નહીં. મારે વરસાદ તો બોલે જ નહીં. 3 જ શબ્દ બોલવાના હતા. આમ તો આખો દિવસ બક 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 કરતા, પણ આટલું ના બોલ્યા. સુરા જોરથી ચૂંટલો બોલ, બોલાય જ નહીં. આવું છે. પછી મારે કે ટાઈમ ઓવર, ઓલા ફૂટબોલમાં હોય છે ને 1 કલાક 10 મિનિટ ટાઈમ ઓવર. તો મારે કે હજુ 15 મિનિટ આપું છું. હજુ જો બોલે તો ઠીક, નહીં તો પછી ના પડે. ના બોલ્યા. મારે કે ટાઈમ ઓવર. પછી તરત જ બોલ્યા મારે વરસાદ પાડો. બોલ્યા કે ક્યાં મું મર્યો તો અત્યાર સુધી. પછી સોમલા મહારાજ હરિભક્તોને કહે સોમલા મારે ઘણું બોલાતું જ નહોતું, મારે સીલ કરી દીધી. એટલે એમના હાથમાં છે આ બધું. એટલે જીરવી શકે છે. જો વરસાદ પાડી પણ નથી પાડતા. આ જો દાદા ખાઈને દીકરો ના થાય. એકવાર દીકરો લઈને આવ્યા, મારે કે કોનો છે? તમારો છે. અમે તો આપ્યો નથી, આવો ક્યાંથી? પેલા ખાચર બાવા ખાચર લઈને આવ્યા, વર્તમાન ધરાવ. આવો ક્યાંથી? અમે આપ્યો નથી ને. મહારાજે ગર્જના કરી
કોણ સાધુ આ કર્યું? સત્યનારાયણ સ્વામી કે મેં કર્યું. એટલે ગાંધર્વો જતા હતા, એક ઠપકારો મારે કે તો હતા દયાની મૂર્તિ, અમે દયા નથી અમે દાદા ખાય ઉપર. પછી ગાંધર્વમાંથી હતા ને એટલે જરા આડા ચાલતા હતા. મહારાજ જોતા હતા ખરેખર મુક્ત કોટીના, અમને ઉતાર કરી ઠપકાઈ ગયું. એટલે જીરવું કઠણ, ટૂંકમાં કહેવાનું શું કે અહીં સત્તા જો આપણને અંતરે પણ આપે, શું કરો તમે બોલો? બધાના દોષ એમને વગર અંતરે પણ જોતા હોય ને દોષ શું કરે છે. અને અંતરે પણ બાકી રાખે તો ધજાગરે ચડાવે. એનું કયું છાપવું આવે છે એમાં આવે ફ્રન્ટ પેજ ઉપર એક હરિભક્તની પોલ. રવાય જ નહીં ને, જાણે જુએ પછી પ્રચાર કરે. અંતરાયણ આપણે લાયક પાત્રતા નથી. આપણે અંતરાયપણું, વચન સિદ્ધિ આ કાંઈ ના, બધા આપણે ફેલ જઈએ. એટલે મહારાજે કહે કે સત્સંગના પ્રતાપથી આ બધું આવે છે. સત્સંગ પ્રતાપ સત્સંગના ગુણ આવે છે. તે જીરવા કઠણ છે. સત્સંગ મળવો સુગમ છે, પણ પાત્ર થવું કઠણ છે. આમ તો સત્સંગ મળે એવું નથી. અને તો હજુ મહારાજ કહે કે સરળ છે. આવા પૃથ્વી પર આવે ત્યારે જોતા નથી. યોગી આવા કહે કે જયારે રાજા ગાદી પર આવે ને તો જેલ ધોઈ નાખે, દૂધથી ધોઈ નાખે. એટલે બધા કેદીને છોડી દે. ગઈકાલે જ એને જન્મ ટીપની સજા થઈ હોય અને આગળ છૂટી જાય. એક જ દિવસની સજા. એમ ભગવાન જયારે પૃથ્વી પર આવે ને તો પાપી પુણ્ય નથી જોતા. જેના યોગમાં જે ઝપટમાં આવે ને બધાનું કામ કાઢી નાખે. એટલે એ દ્રષ્ટિએ મારે કહે કે સત્સંગ મળવો સરળ છે, જીરવું કઠણ છે. હા, મળ્યા પછી કે ને પૈસા આવ્યા પહેતા આવવા કઠિન, પણ આયા પછી પણ જીરો કઠણ છે. સત્સંગીમાં જેમ જેમ ગુણ આવે તેમ તેમ સહજ રીતે દીન થતું જવાય. હવે આવો અનુભવ થાય છે આપણને, ઊંધો અનુભવ થાય. જો જીરવા કઠણ છે. પહેલા જો સ્વામી જ કહ્યું, નિષ્પર્ણ સ્વામી કહ્યું ને સત્સંગ તું આવ્યો નહોતા આ થાય. નિષ્કામ અમથા નથી લખ્યા, કેટલી ઝપટો વાગી છે બધી. હા, એને લખી નાખ્યું. તો આ રીતે દ્રષ્ટિએ જો આમનું કેટલી ઊંચાઈ છે, કેટલી હાઈટ છે, બધું જ છે. અરે લૌકિક દ્રષ્ટિ જોવા તો શાસ્ત્રીમાં એવું એમને વીટો આપ્યો, વીટો પર કે ગમે તારે કોઈ પણ કારણ વગર સત્સંગ કાઢી શકે. સત્તા એમને ખબર જ નથી મારી આ સત્તા છે. લો, રાજેન્દ્ર પ્રસાદ હતા આપણે ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એમને લોના વિદ્યાર્થીને કહ્યું કે મારી પ્રેસિડેન્ટ તરીકે મારી સત્તાની વાત જણાવો મને. લો, એટલે સત્તા હતી પણ એમને ખબર નથી, જણાવવાની વાત કરી. આ તો વાત જ નથી કરતા. દીન સેવક હરિભક્ત. એકવાર સંતોએ પૂછ, બાપા તમને શું થવું ગમે? સેવક. એકદમ ભડાકો કર્યો, સેવક. ઇન્સ્ટન્ટલી આમ આપણે તો વિચાર કરીએ શું ગમે આપણને, વિચાર કરીએ તો ઇન્સ્ટન્ટ ભરી બંદૂક સેવક તે રહ્યા છે ને આજના આ દિવસ સુધી સેવક જ છે. હા, એકવાર સ્વામી બોલ્યા, મને કોઈને દુખાવાનું ગમતું નથી, મને કોઈને કહેવાનું ગમતું પણ કહેવું પડે છે. કોઈને કહેવું પડે ને, સ્વામીને ગમતું નથી
આપણને ગમે છે, કોઈને કહેવાય લાગત જોતા હોઈએ ઠપકારવા માટે, એમને ગમતું જ નથી આ, પણ છતાંય એ નહીં કે કોણ કહે છે, એટલે કહે છે પણ દુઃખ સહિત કહે છે. આપણે સ્વામી વળતા હોય ને કંઈ કહેતા હોય ને અંદર દુખાય છે, પણ છતાં કહેવું પડે. ભલા આપણે પોતાના બાળકને આપણે ખૂબ વાલો હોય પણ તોય કોઈ પાસે ભૂલ કરે તો આપણે મારવું પડે, પણ કેટલું અંતર દુઃખ થાય છે. હા, એટલે એવું છે એમ. મોટા સંતની આગળ સૌ સહેજે દીનપણે વર્તે, મોટા આગળ બધા વર્તે, ભાવથી પગે લાગી સેવા કરે છે, પણ નાના સંતને તુચ્છ માને છે. જો જ્યાં સત્સંગના ગુણ બધા. હા, આપણે ક્યાં ક્યાં ખૂણે ખૂણે પહોંચ્યા છે મહારાજ, ખૂણે ખૂણે. આ તો વાત ધ્યાનમાં જ ના આવે, કરવાની તો વાત પછી રહી, એને અહીં સ્પાર્ક જ ના થાય અંદર, પછી ક્યાંથી. આ તો ખૂણે ખૂણા અંધારું રાખ્યું, ખૂણે ખૂણા પણ લાઈટ કરી આપી છે. પણ નાના સંતને તુચ્છ માને છે, તેને ગમ રહેતી નથી. લો, આજે નંબર કાઢી નાખ્યો, આવું બુડથલ જ છે. નાના સંતની સેવા ના કરે, બુડથલ જ કહ્યું. મોટાની કરતો હોય તોય વાત બુડથલ કહે છે, નાનાને નિગ્લેક્ટ કરે છે. અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે. જો આ જ વાત તમને મેં કરી કે ફરી સમજાવું. જો આ જમ્બો જેટ જતો હોય, મોબાઈલ જેટલું લાગતું હોય, આટલું દેખાય ને, 400 પેસેન્જર છે અંદર, ન મોબાઈલ. એમાં આપણે કોઈને 1 માઇલ ઉપર જોઈએ તો નાનું લાગે કે નહીં, આટલું દેખાય કે નહીં, પણ એની દ્રષ્ટિમાં તમે કેટલા મોટા, 6 ફૂટના, એ તમને આટલું જોયે કે નહીં? બોલો. તો તમે બીજાને જેવા જુઓ છો એવા તમે છો. તમે બીજા નાના છો, તમે નાના જ છો. આ લોકની દ્રષ્ટિએ પણ ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ, ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. કોઈને નાના તમે કરી નાખો ને, તો વાણીથી, બોલીથી એ તો મોટો છે, પણ તમે એ રીતે બોલો ને, 5 જણ વચ્ચે ઉતારી પાડો એટલે તમે નાના કહીને, એ તો નાનો છે નથી, તમે નાના, પણ તમે નાના છો. ટુ બી લિટલ એટલે કોઈ નાના કરવું, પુરવાર કરી આપવું, ઇઝ ટુ બી લિટલ, એ નાના જ થવું છે. મારા એ જ વાત કરે છે. આ લોકમાં આવું છે, ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. આ લોક કહેવત છે. આ તો સત્સંગમાં તો કેટલું લેવું પડે. ભાવથી પગે લાગી સેવા કરે છે, પણ નાના સંતને તુચ્છ માને છે, તેને ગમ રહેતી નથી. અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે. સંત હરિભક્તોનો રંગ જે રીતે દિવસ દિવસ વધતો રહે, મેરુ જેવા ગુણ હોય પણ આવી વાત ગ્રહણ ન કરે તો તે ગુણ આંકડાના તૂરની જેમ ઉડી જાય છે. એટલે દાસ ભાવ છે ને, પાત્રતા આવે છે. પાત્રતા, આ બધા ગુણ જીરવવાના, સંઘરવાના, એનો સદુપયોગ કરવાના, ભગવાનને રાજી કરવાના, ભગવાનને અખંડ પધરાઈ રાખવાના, એ બધા માટેની પાત્રતા દાસ ભાવ છે. દાસ ભાવ આવે એટલે આપણી સાધના ટૂંકમાં છે. હા, જે કંઈ કરો તમે આમ ભાવ, ભગવાન રાજી થાય, હરિભક્તો રાજી થાય. એ આ તો હરિભક્ત જાવે, તું નહીં આવે તો મેં અટકી પડવાનું છે, ના આવતા કાલ, અરે આજથી જતો તે અમે કહે ના કહેવાય. કોઈ દિવસ નહીં. જો શેઠ ટાટા બિરલા હોય, એના કર્મચારી હોય, આ રીતે ના બોલી શકે. હા, તો આપણે ભગવાનના કર્મચારીઓ છે, ભગવાનના સેવક છે, આપણે આ બોલાય જ નહીં. જો આપણે અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા, અને સાથે હતા કેટલા વિવેકી, કેટલા મેનરવાળા હતા. દેખે એટલે રેડ ગાર્ડ છે ને,
બકિંગ પેલેસમાં ઊભા રહેશે ને ત્યાં દ્રષ્ટિ આમ ના કરે. આમ તમે આગળ જઈને ગમેલા ફેલ ફતુર કરો ને તો એ ડિસ્ટ્રેક્ટ ના થાય, ઊભો જ રહે. તમે આમ ચાળા કરો, આ કરો, પણ એ નમે નહીં, હલે જ નહીં. તમારે 8 કલાક જે ઊભો રહે છે ને જરા હલે નહીં. તમે આ ભગવાનના છે એટલે જેટલા મોટા માણસ હોય ને જેટલા એની સાથેના હોય ને એ વિવેકી હોય, શિસ્તવાળા હોય, એમને રોચા જેવા ના હોય. એમ ભગવાન આ આપણને કહે છે કે જો ભગવાન એટલે સંત હરિભક્તોનો રંગ જે રીતે દિવસ દિવસ વધતો રહે, આપણો રંગ વધતો રહે. મેરુ જેવા ગુણ હોય પણ આવી વાત ગ્રહણ ન કરે. કેવી વાત? આ કડવી વાત. કારેલા ભાવે, કારેલા ભાવે બધા બાળક તમે ભાવે આને ભાવે કારેલા ભાવે? હા ભાવે? રેકોર્ડ તોડે. મને એક બાળક મળ્યો નથી કે કારેલા ભાવે. વાહ, ભગવાનના ગુણ છે. તો દાસપણું છે ને કડવું છે, કારેલા છે. સ્વામી કે મેળવ્યા ગુણ પણ આવી વાત ગ્રહણ ના કરે. એટલે આવી વાત દાસ થવાની વાત ગ્રહણ ના કરે, બાપ થવાની વાત વિચારતો જ રહે, તો તે ગુણ આંકડાના તૂરની જેમ ઉડી જાય છે. ગમે એવા સારા ગુણ હોય પણ દાસ થવા ના ગમતું હોય, અથવા વિચાર ના રહેતો હોય, અથવા આવી વાતો ગ્રહણ ના કરતો હોય, આંકડા ઉપર છે ને પેલા એના ડોડા આવે છે, એ ડોડા ફાટે ને પેલા નાના નાના પેલા જે ઉડી જાય હવામાં, વેરાઈ જાય. એટલે આ દાસપણું ના બધા ગુણ વેરાઈ જાય તમારે, હવામાં જતા રહે, ટકે નહીં. દાસપણ એક અદ્ભુત સ્થિતિ છે, અદ્ભુત એક ટેકનિક છે, જે ઠેઠ ભગવાનને અખંડ ધારી રહ્યા સુધી એકાંતિક થાય, બ્રહ્મરૂપ થાય, ભગવાન ધારી રહે ત્યાં સુધીની આ સલામતી છે. આ ઇન્સ્યોરન્સ કઢાવીએ ને હજુ ઇન્સ્યોરન્સ જ ફેલ જાય, ઇન્સ્યોરન્સ કંપની ઉડી જાય છે કેટલી વાર. હા, આ ના ઉડે. આ દાસ પણ એકદમ 100% સલામતી. તમને કોઈ વિઘ્ન ના નડે, કોઈ તમને હલાવી ના શકે, કોઈ પ્રલોભનો, આકર્ષણો, ઈચ્છાઓ, વાસનાઓ તમને ના હલાવી શકે. દાસપણામાં આટલું બધું રહેલું છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્મરૂપમ નિજાત્મના